હેલો હાલો થોડા જા હેલો સાઈડમાં ડિસ્ટર્બ કરો માં સાઈડમાં મૂકી દે બે હાથે ચોખા લે વધાય દુખણા લે અરે વાપરે વાહ ગળું મોટું કરાય હા હાલે બબલી તું એ હવે હાલે વાત મૂકો આ કરી લે હા મૂકો એકમ પ્રિયા નિત્યમ કામ સ્વસ્તિ લે પકડ ચોખા લે વધાય હાલે દુખણા લે દુખણા બે હાથ ગાડ અરે વાપરે ચોખા લગાડ હા વધાય હાલે ઘણું મોટું કરા દે આવી ગયા બેટા દુખણા લઈ લે હા વધારે દુખણા લઈ લે બેટા સાઈડમાં હા હાલો ચારે આપી દો ભાઈ કુમારી હલો પટેલ 5 ના આપી દો ચોખા લગાડ હાલો આ બાજુ કઈ ભાઈ આવી જાઓ જાઓ હમામાં ઊભા હાલો પહેરાવો બરાબર જુઓ હાલો ભાઈ પેટ ચાલો ચાલો બસ રહો દે ફેન્સી વેન્સી ના નડે છે ભાઈ દેખાતું નથી કોઈને આટલી જરૂર ન હોય અમારા એમાં મજરી ક્યાં જરૂર ન પડે છે ને એ તો ગરમીનું હીટિંગ પકડી જાય બહુ કેમેરાનો ભાગ છે ના કહેવાય આગળ કાંઈ ના ઘટે એમાં એ વાંધો નહીં છોકરા તો મારો વજન ક્યાં હતી
લઈ લે. હા અંતર પણ લઈ લો. હાલો અને મેં ભાઈ હા જો હાલો આવી જાઓ ધીમે ધીમે હાલો સ્લો મોશનમાં હાલો વધુ તો લઈ જાઓ. No vale. હાથ જોડે રાખો. બરોબર? જ્યાં જ્યાં નમો શબ્દ સંભળાય ભ્યો નમઃ, પ્રાણ દેવતાભ્યો નમઃ, ભૂમિ દેવતાભ્યો નમઃ, સતી પુરંદરાભ્યો નમઃ, ઉમા મહેશ્વરાભ્યો નમઃ, માતૃપિતૃ ચતનભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ, એક સર્વ પ્રધાન દેવતાભ્યો નમઃ, દેવમાયુરાસ્તુ. ગણપતિ બાપાના 12 નામ બોલવાના. ઓમ ગમ ગણપતે નમઃ. બાપાને કહેવાનું છેલ્લા શ્લોકમાં આવ્યું સર્વ કાર્ય સિદ્ધિ. કાર્યવર્તે ભારત ક્ષેત્ર અહીંયા થોડા ફૂલ ચોખા થોડા લઈ લો બેટા. હું આમાં થોડા ચોખા આપી દઉં તમને. એટલે હું છે એ લોકો અટવાડી આમાં થોડા ફૂલ મૂકી દઈ. ગણપતિ બાપાને આહવાન કરવાનું કે તમે અહીંયા વધારો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિનંદવા નિધિપતિ ગો હવામહે વસો મમાવજાની ગર્ભતમ માં. ગણપતિ બાપાના ચરણોમાં છોડી દો. નથી લઈ લેવાનું આંબીનો કે બેન પાસેથી આમાં મૂકી દો. બસ બસ મૂકો અહીંયા. હા હવે તમારે ખાલી જમણા ઢાંકવાનો. તમારે બધા હાથ જોડી રાખવાનો. ભાઈ તારે જમણા ઢાંકી દેવાનો. અપસરપંતુ હે ભૂતા હે ભૂમિ સંસ્થિતા હે ભૂતા વિઘ્ન કરતા રસંતુ શિવાગ્ને અપકામાનું ભૂત અક્ષત વિકેર્ય. તમારા ડાબા પગની એડી 3 વખત પછવાડીને તમારે 3 બૈરાએ 3 તાળી પાડવાની. રોગ ભય શત્રુ સંયમ. બસ અપવિત્ર પવિત્ર વા સર્વાંગતા પુંડરીકાક્ષુ સાભ્યાંતર હસુચી. 2 આંગળી બધા બોલવાની. આંખે લગાડવાની અને કાને લગાડવાની. નેત્રોદક્ષ કર્ણપર્શ હ. ગણપતિ બાપાને આસન આપતા હોય ભાવથી ફૂલ ચોખા પાછી ફૂલ ચોખા થોબો ત્યાં. ગણપતિ બાપાને ગાવાનું નાના રક્ત સમાજકમ કીર્તમ વિભૂષિતમ આસનમ દેવદર્શન પ્રીત્યર્થમ પ્રતિગૃહિતામ ઓમ ભૂર્ભુવસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મનમાં ગણાધિપતિમાં આસનમ અક્ષતમ. બેનને આપી દેવાના એટલે તમારે લાંબુ ન થવું. હા બસ બરોબર. હવે 3 ચમચી જળ ચડાવવાનું. બધા હાથ અડાર રાખવાનો. પહેલો હોતા હોય ભાવથી. ત્રીજી આચમન એટલે કે પાણી પાતા હોય ભાવથી. આચમનિયમ સમર્પયામી ચડાવો. અર્ઘ્યમ સમર્પયામી. પાદ્યમ સમર્પયામી. 1 ચમચી પંચામૃતની ચડાવો. પંચામૃત સ્નાનમ સમર્પયામી. ચડાવી આખી ચડાવવાની. એમાં કોઈ લાભલો નહીં કરવાનો. આપણી પાસે ઘણું છે. ચડાવી દો અંદર. બસ પ્રેમથી ચડાવવાનું. બસ હવે છે ને
આપણે ગજાનંદ ગણપતિ બાપાને ચોખા આપી દેવાના છે ત્યાંથી લઈ લેજો બટા. હા આ દાદાના ચરણોમાં મૂકી દો. બા જો હવે છે ને હું કહું ત્યારે એટલે તમે પંચામૃતમાં ગણાથી દધી સ્નાનમ સમર્પે ત્રણેય ઉપર ચડાવજો. દધી સ્નાનાંતે શુદ્ધ દક્ષિણાનંદ સમર્પયામી શુદ્ધ દક્ષિણાનંતે શુદ્ધાત્મનિયમ જલમ બીજી ચમચી ચડાવો, 2 ચડાવવાની. વાહ બસ હવે છે ને તમે ફરતી ભરો. ઓમ ભૂર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મનમાં ગણાધિપતિ નમઃ. દધી સ્નાનમ સમર્પયામી દધી સ્નાનાંતે શુદ્ધ દક્ષિણાનંદ સમર્પયામી શુદ્ધ દક્ષિણાનંતે શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામી. ત્રીજી ચમચી ઘીનું સ્નાન કરાવતા હોય ભાવથી ચડાવવાની. ઓમ ભૂર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મનમાં ગણાધિપતિ નમઃ. ધૂત સ્નાનમ સમર્પયામી ધૂત સ્નાનાંતે શુદ્ધ દક્ષિણાનંદ સમર્પયામી શુદ્ધ દક્ષિણાનંદ શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામી. ચોથી ચમચી મધનું સ્નાન કરાવતા હોય ભાવથી, બરોબર. ઓમ ભૂર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મનમાં મધુ સ્નાનમ સમર્પયામી મધુ સ્નાનાંત. ઓમ ભૂર્વસ્વ સિદ્ધિ બુદ્ધિ સહિત મનમાં ગણાધિપતિ નમઃ. શર્કરા સ્નાન સમર્પયામી. બા શર્કરા સ્નાનાંતે શુદ્ધ દક્ષિણાનંદ સમર્પયામી. હવે પાણી તમે ચમચી ધોબી રાખો, બધા હાથ અડા રાખજો. ઉર્ધ્વ સ્નાનમ સમર્પયામી. બસ હવે પાણી ચોખ્ખા પાણી ચમચી ચડાવો. ઉર્ધ્વ સ્નાનાંતે શુદ્ધ દક્ષિણાનંદ સમર્પયામી શુદ્ધ દક્ષિણાનંતે શુદ્ધાત્મનિયમ જલમ સમર્પયામી. ફરીથી પાછી પાણી ભરો. આપણે બધા નદીઓના જળ ચડાવતા ભાવથી ચડાવો. ગંગે ચેવ યમુના ચેવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે શિવા કર. હા બેન અહીંયા છે ચાંદલો કરો જમીને. પુષ્પના ચોખા મૂકી દો. 3 વખત પગે લાગી લેવાનું. બેઠા છે ત્યાં સુધી તે અવિચળ રહેજે. હવે આપણે કળશ લઈ લઈ, પુષ્પની બે કંઈક પાંખડી લઈ લીજો. વરુણ સાંગાય સ પરિવાર આવ્યામી સ્થાપ્યામી. ઓમ વરુણાય પ્રતિષ્ઠા વરદા ફલદા ભવત. બધા હાથ મંડળ રાખવાનો. કલશ મુખ્ય વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિતા મૂલે તત્વ સીતો મંદિર ગણો સુરા કુક્ષતુ જાગરા શબ્દો સુંદરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો અર્થવર્ણ અંગ ચ સહિત કલા ચાંબુચિતા ગાયત્રી ચાત્રી સાવિત્રી પાષ્ટુ કરતા મુક્તાંતિ કરો તીર્થાની તે રવે તેન સત્યમે તીર્થે દીવા કર. હ વાટકાનું પાણી લઈને કળશમાં નાખો. પછી કળશમાંથી પાણી લઈ લો, વાટકામાં નાખો. બા ઓકે. તમે ચારે દિશા બેન ચાંદલા કરી નાખો. ઉપર ચોખા લગાડી દીજો. ડાબા હાથમાં બધા પાણી રાખો. જો આ બધી વસ્તુ કેવી હોય, ક્યાંથી આવી હોય આપને ખબર ન હોય, આભડસેટ લાગ્યો હોય, પવિત્ર કરવાના ભાવથી 2 આંગળી આ રીતે હરણનું મુખ બનાવવાનું, આમ આંગળી બોળવાની અને વરાજા કન્યા પછી સામે સ્થાપન છે તમારી માથે બધા છાંટો. અપવિત્રમ પવિત્ર વાર સર્વ અંગતા પડે પુંડરી કાક્ષુ સાભ્યાંતર હસુચિ. અહીંયા છાંટજો માથે. ના ધોયા ન હોય તો હાલે. હા તમારી માથે નાખજો, અહીંયા નાખજો. હા વાહ ઉડાડજો. હાથ લૂસી નાખો. બધા હાથ અડાડો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિ નંદવા નિધિપતિ ગો હવામહે વસો મમાહમજાનિ ગર્ભદમ્મ દો શાંતિરંતરિક્ષ ઘો શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સુશાંતિર ભવતુ. પાર્ટનરને લોટો આપી દો. હા ભાગીદાર પાર્ટનર. હવે તમે આ પેલી હોપારી લ્યો ગણપતિ. હા નવડાવો. ઓમ પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે નિધિ નંદવા નિધિપતિ ગો હવામહે. જો સંછેડવાની આ દેવ છે, એને સંછેડવાથી શું થાય? ભાઈ બંધ હોય આપણે ઉભા હોય કોકને હળી કરીએ શું થાય? બાંધવાન થાય ને. આ ભગવાન છે એટલે સંછેડવાના નહીં, ફરતી નવડાવો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે કરજો હળી કઈ. લાવ હા હાલો ઓલી બે ઉપાડી લ્યો. ઓમ ગણાનંદવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવામહે યાશી સ્વયં સુગતિ નામ ભવને છે લક્ષ્મી પાપાત્મનામ કૃતતિ યામ હૃદય છે બુદ્ધિ શ્રદ્ધા સતામ કુલજનામ પ્રભવત્સ લજ્જા કોમ તાસ્તો ટેવ પડી ગયો તમને દેવી વિશ્વમાં. બસ આ ભગવાનનું જે આપણે શુદ્ધ જળ છે ને, બસ માથે તમે ખોળો વાળી લ્યો, તમે માથે ચડાવી દો. બા હવે છે ને અહીંયા ચાંદલો કરો ચાંદલો. ઓમ સ્વસ્તિ ના પૂખા તમે ચોખા લગાડજો. ઓમ સ્વસ્તિ ના પૂખા
પેલા ગણપતિ ને પછી બે રીતિ સીધી. સ્વસ્તિ ના પૂખા વિશ્વવેદાહ સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દદાતુ શતબિંદુ શરદો યંતિ દેવા યત્રા નજત્રા જરસંતનો નામ પુત્રાસો યત પિતરો ભવંતિ. મૂકો અંદર ગણપતિને ચડાવો. પુત્રો મધ્યારી યુગંતિ દો શાંતિરંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિરાપહ શાંતિ વિશ્વે દેવા શાંતિ બ્રહ્મ શાંતિ સુશાંતિર્ભવતુ. બસ ગમે એક એક ઉપર ચડાવો ને બસ બરોબર. ચોખા ચડાવો ત્યાંથી ચોખા લઈને પછી અહીંયા ભેગા કરીને ચડાવો. ઓમ અક્ષતાન સમર્પયામી ચડાવી દો માથે બા બરોબર. આપણે ગણપતિ બાપાને તિલક કર્યું આદિ પછી ગાંગ્યો વાટક્યો પ્રકારેના પૂજિતમ પરમેશ્વર બા અભિલે આયુષ્ય વૃદ્ધિ પિલાતે ગુદિનમ. જો આ સાકર છે પાણીમાં આંગળી બોળવાની તમારે એકને આમ કરી આમ છાંટવાનું ખાલી એક આંગળી છાંટો સાકર ઉપર આંગળી નહીં લેવાની આ બેટ લેવાની હા છાંટો બસ. હવે ભગવાનને આપણે ભોગ ધરાવ્યો છે તો ભોગ ધરાવતી વખતે ભગવાનને બે મુદ્રા આવે છે તો આવી રીતના સીધા હાથ રાખવાના. આ અંગૂઠો લેવાનો આ ટચલી આંગળી ચડાવવાનો પછી બીજી આંગળી ચડાવવાનો ત્રીજી આ ચોથી અને આ છેલ્લી આ આંગળીથી અંગૂઠે. હાલો ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ધ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હ્રીમ સમાનાય સ્વાહા. હાલ્યો આમાં એક પાણી છોડો એક પાણી ચમચી મૂકો. મધ્ય પાણી સમર્પયામી. ફરીથી પાછો ડાબો હાથ રાખવાનો જમણા હાથે ભગવાનને બાળકને કોળિયો ખવડાવતો હોય ભાવથી ખવડાવો. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ખાલી ભાવ જ કરવાનો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા હ્રીમ સમાનાય સ્વાહા. 4 પાણી ચમચી છોડી દો. ઉત્તરા પોક્ષણ સમર્પયામી. હસ્તોર પ્રક્ષાલમ સમર્પયામી. મુખે આત્મનિયમ જલમ સમર્પયામી. નમસ્કારન નમસ્કરોમી. ભવમ ભવાની સહિતમ નમામી. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પૂર્ણિકાષ્ટુ મંગલાયતનોરી સર્વ મંગલ મંગલે શિવે સર્વાચાદિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મૂકી દો બસ. ફરીથી પાછા ચોખા લેવાના અને થોડા ઓછા લેવાના થોડા બસ. દક્ષિણા આપતા હોય પણ કેવી દક્ષિણા? સોનાની દક્ષિણા. આ સોનાના ચોખા છે એવા ભાવ આપવાના. 1,56,000 છે સોનું આપી શકવાના નથી પણ આ સોનાના ચોખા છે એવા ભાવ કરી ગણપતિ બાપાને ધરવાના છે. હિરણ દક્ષિણામ સમર્પયામી. કારણ કે જો મન તમે ઉદાર રાખશો ને તો કુદરત બધું આપે પણ ચીકણો સ્વભાવ રાખો. ભગવાનને આપણે ભોગ ધરાવ્યો બરોબર. આરતી ઉતારી બાપાના આશીર્વાદ લેવાના કે મારી દીકરીનું કન્યાદાન કરું છું એની જિંદગીમાં કોઈ તકલીફ ન આવી જાય આવરણ આવવું ન જોઈએ. ઘણા અનંતવા ગણાપતિ ગૌ હવામહે પ્રિયાનંતવા પ્રિયપતિ ગૌ હવામહે નિધિનંતવા નિધિપતિ ગૌ હવામહે વસો આ મજાની ગર્ભધમ. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. ગણેશ સુપ્રતિષ્ઠા વર્ધા ફલદા ભવત. ફરીથી પછી તમે ચાંદલો કરો અહીંયા પછી ચોખા લગાડજો. હા ચોખા લગાડજો બસ 4 વાર વધારી લ્યો. ઓલી બસ છે ને આપણે ક્યાં તાણ છે? હા વધાવો. હા આપો ઓલા બેન ને એ વધાવે નથી. વધાવો તમે બેઠા વધાવો આ રીતે. હા બસ દુખણા લઈ લેવાના. અરે વાહ ભાઈ વાહ. આમ હોય હા ઝડપથી બરોબર. બધા હાથ અડર રાખવાનો છે. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુશ્વેતા હારાય સુમંગલાય સુપાસહસ્તા શાસનાય જલાનિનાથાય નમો નમસ્તે. ઓમ ભૂર્ભુવઃ વરુણ સાંગાય સપરિવાર આયામી સ્થાપયામી. હનુમાનજી જેમ બે તાવડી જશે આ પગ વાળવાના કમળ મુખ. હવે તમારા અંદર મૂકવાનું છે ને આ ભાગ છે ને આમ ઓલા કેમેરા વાળાને દેખાય ને એમ રાખવાનું ફેરવી નાખવાનું. ચાલો મૂકો. ઓલા ચોખા લાવજો બધા. હાથ રાખવા માટે રાખો બધા હાથ અડર રાખો. ઓમ દીર્ઘાનાગાને જો વિષ્ણુ પુરાણી ચતે નાયુનો પ્રમાણે પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ પ્રવંદો વિરંદો ધેનાયુનો પ્રમાણે પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. એવું 3 વાર કરવાનું. નીચે મૂકો. તમારે ખૂબ એમનું રાખવાનું. મૂકો. ધેનાયુનો પ્રમાણે પુણ્યામ પુણ્યામ
દીર્ઘમાયુરસ્તુ ભ્રમંતો ભ્રમંતો તેન આયુનો પ્રમાણ પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. બીજી વાર લ્યો, અહીં નીચે મૂકો, ત્રીજી વાર ઉપર આપો. વાત પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ ભ્રમંતો ભ્રમંતો તેન આયુનો પ્રમાણ પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. 5 જણા બોલો તથાસ્તુ. બસ માથે કપાળે અડાડો. બસ અહીં તમારા ઘરના આપો, પછી સામે આપો, સામે આપો, સામે આપો, બધા અડાડો. બે જાઓ. હાલો સોનું ભેગો રાખો, ભેગો. તારો હાથ અહીં રાખ, સિંપલ પડે નહીં. તારો હાથ અહીં રાખ નીચે, આમે જો. અને આ ખુરશી પાછી આગી લઈ લીધી, વળી લાવ, માથા નહીં અડે એટલે ખુરશી મેં નજીક મૂકી હતી. પણ આને પાછી પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ ભ્રમંતો ભ્રમંતો તેન આયુનો પ્રમાણ પુણ્યામ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ. હવે હાથમાં લઈને ઓલા નામું જુઓ અને ફોટો. પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ અને પરસ્પર દેવો ભવ. આપણે જયારે જન્મ ધારણ કરીએ ને ત્યારે પૃથ્વી ઉપર આપણા ભગવાન કોણ એટલે બોલવામાં આવે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. ત્રીજું આવે આચાર્ય દેવો ભવ. જેની પાસે ભણીને શિક્ષા લીધી હોય, દીક્ષા લીધી હોય તો એ પણ ગુરુ હોય. પણ દીકરી જયારે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ આ મંડપના 4 ફેરામાં જયારે મંડપમાં બેસે ત્યારે દીકરીના ગુરુ ફરે. ગોર દાદા લગ્ન જોવા હોય ને ત્યારે દીકરીના ગુરુ જોવે. એના ગુરુ આજથી ફરે. આજથી ગુરુ તારા કોણ સોનું? આજથી ગુરુ કોણ? પતિ. પતિર બ્રહ્મા, પતિર વિષ્ણુ, પતિર દેવો મહેશ્વરા, પતિર સાક્ષાત પરબ્રહ્મ, પતિર મહેશ્વરા. બરોબર. જો ગુરુનું થયું અહીંયા ધ્યાન રાખજે દીપુ. આપણું મહત્વ આ જિંદગીનું આ છે. જિંદગી આ છે. આચાર્ય દેવો ભવ પત્યું. પછી આવ્યું અતિથિ દેવો ભવ. અતિથિ કહેતા મહેમાન તો ફોન કરીને આવે. અતિથિ ઓચિંતા આવે. ઓચિંતા બેલ મારે કેટલી રાજી થાય, અને ફોન કરીને આવે તો રાજી થાય ન થાય. એને અતિથિ કહેવાય. શું કહેવાય? અતિથિનો આદર સત્કાર કરવાનો. અને ચા પાણીનો ટાઈમ હોય ચા પાણી, નાસ્તા પાણીનો ટાઈમ હોય નાસ્તા પાણી, અને જમવાનો ટાઈમ હોય જમવાનો. એનો આદર સત્કાર કરવો. અને છેલ્લા રહ્યા કોણ? પરસ્પર દેવો ભવ. જે માગવા આવે ભિક્ષા, બરોબર, એને પ્રેમથી ભિક્ષા આપવી. ભિક્ષા આપવાથી આપણું પુણ્ય વધે છે. એટલે આ 5 પ્રકારના નિયમો પાલન કરો ને, બીજા કોઈની કઈ સાંભળવું. આ 5 નિયમોની જ છે. કાંઈ તકલીફ હોય તો આને પૂછ લેવાનું. તાર સાસુ નહીં પૂછ ને તો હાલશે. એટલે તરત આ કઈ છે મમ્મી બંધ થઈ જાઓ, મને પૂછીને ગઈશ. વાત પૂરી થઈ ગઈ? આવી ગયો? હા. એટલે આ રીતે તમારે બંને માથે કપાળ અડાડી અને પાછો આપી દો મને. હાલો એક વાર. શ્યામ કરતા પુષ્ટિ કરતા તુષ્ટિ કરતા નિરુગ્ના કરતા ફલદા ભવ હતા. હલો અણવર 2 સિક્કા આપો ફટાફટ. વિધિ બધી જ કરાવવાની સાથે, કોઈ બાકી નહીં મૂકવાનું. થોડુંક જવાબ રાખશું. ખાવાનું નથી પછી આમાં ટીપું પાડી દેવાનું. 3 વાર એવું કરો ને. હું મધુપરકો મધુપરકો મધુપરક. હા બસ. પાછું મોઢે રાખો. બસ ટીપું પાડો. ત્રીજી વાર મોઢે રાખો ને ઓલા ફોટા વાળા નામે જુઓ એટલે ફોટો પાડી દે આપણો. બસ ત્યાં જોઈ લો. પાડી દો ટીપું આમાં. બસ એ આપી દો, ધોઈ નાખશે. બરોબર. અને બીજા પંચામૃત કહેવાય. શું કહેવાય? માથ ભેગું થાય એટલે અમૃત થાય. બરોબર. એમાં કયા કયા ભાગ આવે? વાહ ભાઈ વાહ. જો આમાંથી 3 વસ્તુ તમને જિંદગીમાં કાંઈક શીખવે છે. આમાં 2 ભાગ કાઢી નાખવાના, દૂધનો અને ઘીનો. તો વાંહે વધ્યું દહીં, મધ અને સાકર. દહીં તમને શું શીખવે? તમે ચાખો એટલે હું તમને સ્વભાવમાં કેવું હોય? ખટાશ હોય. એટલે જિંદગીમાં 15-20 દિવસ મહિનો થાય છે ને એટલે 2 માણસ ખટરાક થાય છે, જેને મીઠો ઝઘડો કહેવાય. આના લગ્ન ત્યારનો શરૂ છે. આને છો મારા ગોરાણીને થાય છે. હા, એને મીઠો ઝઘડો કહેવાય. શું કહેવાય? એટલે એનાથી મૂંઝાવાનું નહીં. એ મીઠા ઝઘડાથી એને પાછું વળવા મધનો ભાવ લાવવાનો. આને ક્યાંક પાણીપુરી ખાવા જાવી હોય મેઘમલ્હારની, તું લઈ ન જતો હોય તો તે દિવસે પાછ ફોન કરવાનો, આજ તું તૈયાર લઈ જાય, આપણે દર્શન હોટલમાં જવું છે. એટલે રાજી થઈ જાય એટલે મધનો ભાવ આવે. અને છેલ્લે તમારી બેયની હરણફાળ એવી હોવી જોઈએ કે જેમ દૂધમાં સાકર ભળે એમ બંને એક થઈ અને જિંદગીની એક પાટા ઉપર ગાડી આંકો તો કેવી એવરેજ આવે? સારી એવરેજ આવે ને.
એટલે આવા નિયમોનું પાલન કરવાનું. બરોબર. હવે બંને જણાએ આ આપણે કળશ લઈ લઈ, ઓલી થાળી લાવો સમાય છે. બરોબર. ઓલા નવગ્રહ ની વિધિ કરીએ ને તો એ શાંત થઈ જાય. 10મો ગ્રહ શાંત થાય નહીં. હા, બધાના સમય એવા હોય, બધાના સમય એવા હોય. હા, બરોબર. અને શાસ્ત્રમાં બીજી રીત બતાવી છે. તમે અત્યારે શું કરવા બેઠા છો? કન્યાદાન. કન્યાના કયા સ્વરૂપમાં દાન કરો છો? લક્ષ્મીના સ્વરૂપમાં. તો લક્ષ્મીજી કોને વરેલા છે? ભગવાન વિષ્ણુને. તો આપણે વિષ્ણુ તરીકે પૂજા કરવી છે કે ગ્રહ તરીકે? હા. હવે છે ને ઓલા બા ને થોડા આગળ આવી જાવ દેવાનું બટા. તમે બે પાછળ રહી ગયો. માથે પાણી રેડો. બસ 1 ચમચી ચડાવો. હવે પંચામૃત ની 1 ચમચી ચડાવો. તમે ચડાવો પેલા, પછી તમે ચડાવો બેન. ચડાવો તમે ચમચી. બસ. હવે 2 ચમચી પાણી ની ચડાવો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ. લૂજ મૂકજે. બસ. વિશ્વાધારમ ગગન સદશમ મેઘવર્ણમ તાણ ભી નો મળતો નંદ ગયો થશે. હા, નાખો નાખો, ધોઈ નાખો. હા, નાખો, પાણી નાખો. જોતું હોય તો આપું. બસ. એ ચમચી એઠી થઈ જાય. તમે આમ કરો ને એટલે એઠી થઈ જાય. બરોબર. હા, હવે નેપકિન હશે આપણી પાસે, એનાથી લૂછી નાખો. એ કામ કરવાનું હતું. બસ. ફર્સ્ટ ક્લાસ છે ને. ચાંદલો કરો તમે. લાંબો ચાંદલો, ચામડીથી ન ખુદી કરો. લ્યો કંકુ લ્યો તમ તારે. વિષ્ણુ ભગવાન ને નારાયણ ને તિલક લાંબુ જ હોય. વાહ ભાઈ વાહ. લગાડો બેન ચોખા. તમે બે ચોખા મૂકો ઉપર. પુષ્પ મૂકો. હાલો. હા હા, અંગૂઠા હાથ રાખો આમ. હા, હવે પાડી લીજો ફોટો. વિષ્ણુ ભગવાન ની પૂજા હાલે. હા, અત્યારે નહીં તારે બેટા હાથ અડાડ રાખવાનો. લાય આ તું પગ લઈ લે. રાખો અહીંયા અંગૂઠો બેટા જમણા પગનો. શિવાય સતનમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય પ્રિયતાન સુદામ. 1 પંચામૃત ની ચમચી નાખો. 1 પંચામૃત ની ચમચી નાખો. બસ. નાખો નાખો છે. બસ. હવે બંને જણા છે ને પાણી ચમચી 2 નાખો. ધોઈ નાખો અંગૂઠો. બસ. પગ અંગૂઠો પોળો રાખ. હા, એટલે ઓલું દહીં પડી જાય. હા, હવે લૂછી નાખો. તમે ચાંદલો કરો બેન. તમે પુષ્પો અને ચોખાના ચડાવજો. કરો. નમો દેવી મહાદેવી શિવાય. બા ચાંદલો જ કરવાનો દીકરીને. બસ. હા, બંને જણાના પગે લાગો. ભગવાન વિષ્ણુ ને નારાયણ, લક્ષ્મી ને નારાયણ છે. બરોબર. તમારું પૂજન કર્યું છે. હવે આમાં આંગળી વળવાની. આ બોલો બધા બોલો. હા, એ જીભે અડાડવાની. શા માટે? આપણે વિષ્ણુ ને લક્ષ્મી. એટલે આપણે સમયને કઈ કહીએ કે નહીં. આ લોક થઈ ગયો. કહેવાનું છે પાસવર્ડ આવી ગયો. બરોબર. હા, તો વ્યવસ્થા તો કરવી જ પડે. બરોબર ને. હવે આપણે દીકરીને જે કન્યાદાનમાં આપવાની છે વસ્તુ એ બધી તૈયાર છે. પછી કેરો ગાય. બરોબર. પછી ઘરેણાને એક નહીં, એક થાળીને અને વાટક્યાને કરો. હા, પછી આ બંને બોક્સ ઉપર કરો. અહીંયા અને અહીંયા. બધે ચોખા પધરાવો. હાલ્યો. આ પુષ્પ નાખો. નાખો નાખો પુષ્પ નાખો. બસ. હા, સુશોભિત લાગવું જોઈએ. જો તને સોનાનું દાન આપે છે, ચાંદીનું દાન આપે છે. આજ આ છેલ્લો દિવસ છે તારા માટે કે તારે જે જોતું એની માંગી લેજે. અરે કોઈ વસ્તુનો તારે આપવાનો જમણો હાથ. આ રીતે રાખશો બે. પછી આ લોકો મૂકવા વહી આવો. બધા નજીક વહી આવો. હાલો ભાઈ, ફોટા ફોટા પેલા પાડી લ્યો. હાથમાં આપો. બસ. જો સોનાનું ચાંદીનું બધું દાન આપે છે. આજે જે તારે જોતું હોય ને આજ માગી લેવાનું. હવે પછી કાંઈ જોતું હોય ને તો બધું દીપુ આગળ માગવાનું. હા, આ છેલ્લો અધિકાર પૂરો. વાહ ભાઈ, ગૌ દાન તો મોટા મોટું દાન છે. અરે વાહ. 5 વીઘા જમીન દેવી પડે. તો નીણ ની વ્યવસ્થા 2 વર્ષ પછી એને શું કરવાનું? દૂધ ચાલુ થઈ જાય ને પછી પડી ગયો ભાઈ ફોટો. ચાલો ચાલો છૂટા હાલો.
નીચે બે બા અણવાર લઈ લો હાલો દીપુના મમ્મીના મહાપુરુષો વિષ્ણુ રાગ પ્રવર્તે શ્વેતવરા કલ્પે વ્યવસ મંત્ર અષ્ટ વિષય કલોકોલી કલ પ્રથમ ભૂલોકો ભારત ખંડે જંબુદીપે આર્યવતે આગળ હાલો દાદા વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષો વિષ્ણુ રાગ પ્રવર્તે શ્વેત વારા કલ્પે વ્યવસ મંત્ર અષ્ટ વિષય કલોકોલી કલ પ્રથમ ભૂલોકો ભારત ખંડે જંબુદીપે અલગની ગૌશાળા મધ્યે સંવંત 2082 ના તંબે વિશ્વ વસુ નામને સંવંતરે ઉત્તરણે ગ્રીષ્મ ઋતુ મહામંગલો માસોતમ માસે વૈશાખ માસે એકાદશી શુક્લ પક્ષે ભૌમો સૌમ્ય વાસરે ગોત્રપન્ના બોલો કાશ્યપ ગોત્રસ્ય પોતપોતાની અટક બોલી જાઓ દીકરીનું નામ બોલો બધા નોનું કન્યાદાન નિમિત્તાયમ હા બસ અહમ કરી છે તન્મે શિવ સંકલ્પમાસ્તુ આપણે કન્યાદાન નો સંકલ્પ થઈ ગયો બરોબર હા હા અને તમે ભાઈ ભાઈ તમે અણવર બેન મીઠાઈ મૂકો હાથમાં હા સાકર મૂકો એક એક મૂકો હા હા બસ 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 દીપુને મૂકીને પાછી હા નકર પાછો હા જો આપણો હવે હસ્તમેળાપ થાય છે શું થાય છે હસ્તમેળાપ દીકરીના હાથમાં કન્યાદાનમાં જે પૈસા મૂકવા હોય તો તમે દીકરીને મૂકી શકો છો જે તમારે દેવા હોય પોતપોતાનું અણવાર એનું શિવાર્પણમસ્તુ છેલ્લે દાદાને જે દક્ષિણા આપશો બ્રહ્માર્પણમસ્તુ બધા હાથ અડાડે એ અંદર મૂકી દો ઓલા હવે આ તમારું અલગ થઈ ગયું એ આમાં હું લઈ લઈશ પછી ત્યાં પટેલ આપો ને એ હું બધું આપી દઈશ હાથ અંદર રાખો હવે જમણો હાથ લઈને સોનું હાથ લઈને દીપેશ્વર્યના નિર્વિઘ્ન શુભમ ભવતો તને ઓળખતા નહોતા બરોબર બધી જવાબદારી તારી બે જાવ હાલો શ્રી શારદાય નમઃ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા લલાટ પટે લિખિતમ વિધાતા સ્પષ્ટતિને અક્ષર માલિકાતમ લગ્ન પ્રગતે વિદ્યુતો દીપો યદ વસ્તુ ગંધકારે બ્રહ્મા કરાતુ દીર્ઘાયુ વિષ્ણુ કુર્યાત સંપદામ રક્ષતુ ગાત્રાણી યચ્છન લગ્ન પત્રિકા કલ્યાણમ ઇચ્છન્તો ઈચ્છા લગ્ન પત્રિકા ગણાધીપો ગુરુશ્વર ગોત્રાજા માતૃજા ગ્રહ સર્વ કલ્યાણમ ઇચ્છન્તો ઈચ્છાન લગ્ન પત્રિકા શ્રી મનો વિક્રમ સંવંત 2082 ના પ્રવર્તમાને રવિ ઉત્તરાયણે માસોતમ માસે વૈશાખ માસે શુક્લ પક્ષે અતિથિઓ શુભ લગ્ન તિથિ સોમવાસરે તારીખ 27/4/2026 ના 10:30 કલાકે કૃષ્ણ નમસ્તે બ્રહ્મ યોગકરણ સિંહ રાશિ સ્થિતે ચંદ્રે શુભ એવ લગ્ન શુભ વસ્ત્ર દિને શુભમ ભવતો અસ્તુ કલ્યાણ સ્વસ્થાન ગામ મેંદડા નિવાસી હાલ અંકલેશ્વર મહાશુભ સ્થાને શુભ ઉપમા લાયક શ્રીયુત જમનભાઈ બચુભાઈ બુટાણી તથા બુટાણી પરિવાર તસ્ય ગૃહે સુભરિયાભાઈ અખંડ સૌભાગ્યવતી ઇન્દુબેન નામને તસ્ય કુક્ષુ પુત્ર શ્રી દીપકુમાર નામને વરાય એતાન ગામ સુરત થી લિખિતન જય અલગધણી ગૌશાળા તસ્ય સુપુત્રી ચિરંજીવી સોનુબેન નામની કન્યા ચિરંજીવી દીપ નામને વરાય પાણી ઉભ્યો શુભમ ભવતો અસ્તુ કલ્યાણ સ્વસ્તુ રસ્તુ કલ્યાણમસ્તુ સ્વસ્તાજી કુશલમસ્તુ ચિરાય રસ્તુ ગોવાજી ધનદાન રસ્તુ ऐश्वर्य बलमस्तु रिपुको सस्तु बलमस्तु वंशे सदा भवतु हरिभक्तिरस्तु
ચોખા હતા ને બેટા. બ્રહ્મા સાવિત્રીના સૌભાગ્ય, કૃષ્ણ રૂક્ષ્મણીના સૌભાગ્ય, શંકર પાર્વતીના સૌભાગ્ય, ઇન્દ્ર ઇન્દ્રણીના સૌભાગ્ય, એવમ ગૌર ગૌરાણીના સૌભાગ્ય, એવમ વરકન્યાના સૌભાગ્ય, શાંતિ રસ્તુ કલ્યાણ મેચ્છંતો. ઓલે આમાં ફોટોગ્રાફ, હા એ પેકેજ વાળા હોય. જી આપ્યો પેલા બેન ને બોલાવો, પછી મારો અધિકાર રાખજો. એની હેઠે પેલા બ્લોક મૂકજો, નકર આ સોટી થશે. પગાર મૂકશો ને બોલું છે કુંડીય હવન કુંડ છે કે નહીં? નાનો હોય છે ને, કેવડો છે? પણ પૂછો ને બેસરભાઈ ને. આપ્યું ઘણું મોટું કરાવ્યું ને, કરાવો એમને ન અપાય. હા સ્વસ્તિ ના પૂખા વિશ્વ વેદા, હા સ્વસ્તિ નસ્તા. 4 વાર વધાવો, 4 વાર વધાવો. હા હાલો પટેલ, ખુરશી તમારી માં કહેવાનું શંકર પાર્વતીના સૌભાગ્ય અખંડ અને ખોળામાં ચોખા વેરી દેવાના, બરોબર? ઘણું મોટું કરા. મૂકીને આમ પૂરો ફેરો કરવાનો, બસ વહી આવો ભાઈ. જતરાચર સંતનું નામ દૂતરાસો યત પિતરો ભવંતી માનો ઉદાર દે ભાઈ. ફોટો પાડ લે ભાઈ, હાથ રાખો. ઉભા રહ્યો 2 મિનિટ. હે ઉભા રહ્યો. આ 2 જણા આવી ગયા ને તો એક જ લઈ લો. આ 2 એન તરફથી આવ્યા છે. હા કરો, ચોખા લગાડો, 4 વાર વધારી દો. આ રીતે વધાવો. 2 છે. બા બા કહેવાનું કૃષ્ણ રૂક્ષ્મણીના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય. કાનમાં કહેવાનું, આથી આમ જવાનું, ત્યાં ખોળામાં ચોખા મૂકી દેવાના. બસ કાનમાં કહી દેવાનું, ત્યાં ચોખા મૂકી દેવાના. બસ આ બાજુ ફરીને આમ વહી આવો. બસ હવે અહીંયા 2 તમારા તરફથી 2 જણા તૈયાર. વધારી દીધું. બસ કાનમાં કહેવાનું શંકર પાર્વતીના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય. બસ વહી આવો, આશીર્વાદ આપી દો. યાત્રા નજરાચર સંતો નામ ઉત્તરાસો યત પિતરો. 4 વાર વધારી લ્યો. વાહ વાહ ભાઈ વાહ. હાલ્યો કૃષ્ણ રૂક્ષ્મણીના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય. કાનમાં જઈને કહો. અરિષ્ટ નેમી 4 વાર વધારી દો. સ્વસ્તિ નસ્તા રક્ષો અરિષ્ટ નેમી સ્વસ્તિ નો. બસ નહીં હાથ રાખો, હાથ રાખો. હાલો બરોબર. જૈન શંકર પાર્વતીના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય. કેટલા જણા છે? હા પછી 2 બેન ફેરા પૂરા થાય ને પછી પાછા 2 જણા આવજો. ફેરા પૂરા થાય ને પછી પાછા 2 આવજો. બહુ નંબર નહીં બટા, ઉભા ઉભા તો પછી જો પથ્થર ત્યાં ઉડાડજો. બસ બહુ ધ્યાન રાખવાનું અગ્નિનું ખાસ. હાલો અંતરપટ કરો પેલા કરે. શતબિંદુ શરદો યંતિ દેવાયત્રા નદ્રાચર સંતનું નામ પુત્રાસો યત પિતરો ભવંતી માનો મદિયારી ઉગંધી. બસ હાર પહેરાઈ દે. આમનો હાથ રાખીને ફોટો પડે લે. લાવો લગનભાઈ. આમ 2 હાથે, 2 હાથે લેવાનું, 2 હાથે મૂકવાનું. 2 હાથે ચપટી થોડા થોડા. ઓ પ્રાણાય સ્વાહા. થોડા હજી એનથી અડધા. ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા. હાર દેતા જાવ ને તમે છૂટા. હાલે એ ફૂલ મૂકી દે ને હાથ થોભી રાખ.
અને પધરાવો. ઓમ સુષ્ટગતે અગ્નયે સ્વાહા. ઓમ અગ્નયે ઇદમ નમઃ. જમણો હાથ પકડો, હસ્તમેળાપમાં આપ્યો તો વ્યવસ્થિત. બસ. તદેવ લગ્નમ પગરણ, તદેવ લગ્નમ ત્યાગરણ, તદેવ લગ્નમ સુતિનાંત દેવ તારાબલંતમ. નથી ઉડાડવાના કોઈ, છેલ્લા ફેરે. તદેવ લગ્નમ સુતિનાંત દેવ તારાબલન ચંદ્રબલંત દેવ વિદ્યાબલન દેવબલંત દેવ લક્ષ્મી પતે યુગમી. હાલો બીજા ભાઈ કોણ આવે છે? પુષ્પ કાઢીને ખાય. હા વાંધો નહીં હાલો 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 ખોબો રાખે. નાના બાળક હોય ને સમજે નહીં, ખબર ન પડે. ખાલી હાથ અડાડજો. હા અહીંયા મૂકી દો. 4 વાર મૂકી દો. પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. બસ હાથ રાખો ને ફોટો પડાવી લો. હવે તમે તો હટી જાઓ. ફૂલ નો હાથ પડી ગયો ભાઈ ફોટો. હાલો અગ્નય સ્વાહા. મંડપ મધ્યે દ્વિતીય મંગલ વર્તાય. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવહરણમ સર્વલોકૈકનાથમ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. અંતર્પટ કુર્યાત. ઓમ સ્વસ્તિ તુયામિના સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિદા વિનાયકમ પ્રિયા નિત્યમ તમ સ્વસ્તિ બ્રહ્મંતુ ના. ઓલાને પેલા હાર પહેરાય નાના ને. બેન ગળા મોટા કરાવી દે. હા બસ પેલા એકને હાર પહેરાવીને ફોટો પડાવી લે, પછી એનો હાર અહીં પહેરાવી દેવાનો. હા અહીં ધ્યાન રાખો. ફોટો પાડી લ્યો. હવે હાર કાઢીને અહીં પહેરાવો. બસ ફોટો પાડી લ્યો. ઓકે હાલો ખોબો વાળો. તારે ખોબો નથી વાળો બેટા. તારે એટલે બધા નહીં. મારા દીકરા બે હાથ લે. બે હાથે થોડા મૂક. એટલે મૂકવાનું. બે હાથે. ઓમ હા પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વા. નિન્ય હાથ રાખ. બસ વે બેટા. અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, રીમ સમાનાય સ્વાહા. હાથ રાખ ને બેટા. ફોટો પાડા અંકલ. હા નિન્ય હાથ રાખ. હા ફોટો પાડ લે. હા તું છૂટો ભાઈ. હવે હાર દઈને તું છૂટો બેટા. શ્રેષ્ઠ ગતે અગ્નય સ્વાહા. ઓમ અગ્નય દમ નમઃ. મંડપમાં તારાબલં ચંદ્રબલંત દેવ વિદ્યાબલં દેવબલંત દેવ લક્ષ્મી પતે તે સ્મરામી લાભસ્તેષામ જયસ્તેષામ યુતસ્તેષામ પરાજમ એષામ ઇન્દ્રવરસ્યો હૃદયસ્તો અંતર્પટ કુર્યાત. આ ઓટો પણ વિનાયકમ નામ તોમ સસ્તી બ્રહ્મ તો હાર પહેરાવી દે. અહીંયા ફોટો પડાવી લ્યો. સ્વાહા. ઓમ અગ્નયે દામ નમઃ. તો અંબે નહીં હળુ સિદ્ધિ આકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભીર્ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવહરણમ સર્વલોકૈકનાથમ. બસ લો પૂરું થઈ ગયું બેટા. બે જાઓ. હાલો હેંકેલ નાખજો. બોલો આમાં લગન મૂકી દીધા. આને આપી દો. પધારજો. હા વધારજો. બસ હા હવે છે ને આ મુકાઈ દો વધના. સંસાર ગમે છે બરોબર. મંગળસૂત્ર સિંદૂર કરી ડાયરેક્ટ ત્યાં પગે લાગવા લઈ જાવ. થઈ ગયો. બસ હાલો હવે એ બધું રાખો તમારી પાસે. આ ખાલી હું એને લીધો દાદા.
હાલ હળવું થઈ ગયો હવે દીકરો પાણી ગયો તેથી મને બહુ કહેતા હતા હું આવ્યો ને મુહૂર્ત દેવા બધું કામ પતી જાય ગણપતિ નામ લ્યો એટલે કાંઈ બાકી ન રહે હા બસ કાલ મેં દીકરા દીકરી અહીંથી જઈને પરણાવ્યા ને 40 વર્ષના છે બે કેટલા 42 40 વર્ષ બંનેના પૂરેપૂરો શરીરમાં કોટ છે દીકરીને જે ઓળખતા હતા ને એ મારા જ હતા શિવજીના પૂંજારી અને એનો ભાઈબંધ અને આ બાજુ જે દીકરો હતો ને એનો ભાઈબંધ એનો પૂંજારી ભાઈ હા લલાટ આમાં અમે વાંચી છે ને લલાટે પટેલ લિખિત સ્પષ્ટ વિધાતા હવે જામ્યો જ લેજો હાવ માય કંસાર હારો બનાવ્યો ખાજે બસ આલ્યો ચોખા લે જાઓ પાછળ બસ આથી આમ આપી દો ખોળામાં આપી દો બસ હવે ત્યાં બે ને હાથ રાખો આમ અને વચ્ચે ફોટો પાડી લે ભાઈ આમ હરખો હાથ રાખો બે ઉપરથી આમ હા બસ 4 વાર વધાવો આલ્યો કાનમાં જઈને કહેવાનું શંકર એક એની બા આવે અને એક આપણામાં જ કોકાઈ જાવ સાક્ષાત ધર્મ કલ્યાણ વૃદ્ધિ દયા વિનાયક પ્રિયા નિત્યમ ત્વમ સ્વસ્તિ બ્રવંતુ ચોખા લ્યો 4 વાર વધાવો બસ હાલ્યો ચોખા લઈને પાછળ જવાનું શંકર પાર્વતીના સૌભાગ્ય અખંડ સૌભાગ્ય આશીર્વાદ આપો હવે કોણ લાણો વૃદ્ધિ દયા વિનાયક પ્રિયા નિત્યમ ત્વમ સ્વસ્તિ બ્રવંતુ 4 વાર વધાલ્યો બસ હાલ્યો હાલ્યો પાછળ જવાનું શંકર આશીર્વાદ વાહ ભાઈ વાહ અને જેટલો લાંબો પુરાય ને સિંદૂર એટલે આયુષ્ય વધે હા વાહ ભાઈ વાહ બેન હાથ રાખ આ ભાઈ ફોટો લે તાળી પાડો એમ તો દીપો એક્ટિવ છે એમ ક્યાં ટેન્શન છે બિલ્ડિંગ વાળા માણસ દસર કાકા હવે આવો કાકા હવે આવો વધો બસ બધા 4 બસ દુખણા લે ફર્સ્ટ ક્લાસ બસ ઓકે ભાઈ ગયો આપડે ઓલો પાટલો છે ને ભાઈ અહીંયા લેતા આવજો આખો ઓલો પાટલો છે ને મૂક્યો છે ને થાપણ વાળો અહીંયા આખો લેતા આવજો હા અણવર તો હવે જોઈ જ તે મારે જ જોઈ હા હા ખબર પડી ગઈ એટલે ખબર પડી ગયા ને હા ગણપતિ બાપાને કહેવાનું અમારું આ કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ ગયું છે કોઈ માણસ સારું કામ કરે ફોટાવાળા સારું કામ કરે બરોબર તો આપણે એનો આભાર માનીએ ભગવાનનો આપણે આભાર માનીએ કે નહીં આપણે એના આશીર્વાદ લેવાનું શું લેવાનું આશીર્વાદ બંને જણાને કહેવાનું બે જણાએ આ રિદ્ધિ સિદ્ધિના દાતા છે સંતાન પ્રાપ્તિના પણ દાતા છે તો ભગવાનને કહેવાનું અમને એવું પુણ્ય કમાવા દેજે જે અમારું કાંઈક નામ રોશન થાય અને બીજું અમને એવું સંતાન મળે જે અમારી પેઢીમાં કાંઈક નામ ઉજળું કરી બતાવે બંને જણાએ ભગવાન ગણપતિનું સ્મરણ કરી માગી લેવાનું આજે આ જિંદગીની શરૂઆત થાય છે તો બાપાને કહેવાનું અમને સદબુદ્ધિ આપજો અને પુણ્ય કમાય એટલું પુણ્ય કમાય તો અમે પણ બીજાનું પણ અમે સારું કરી શકીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યસુ સર્વદા ગજાનંદ ગણપતિ મહારાજને પગે લાગી ફૂલ ચોખા મૂકી દેવાના મૂકી દે બેટા બંને જણા ફૂલ ચોખા મૂકી દે પગે લાગી લેવાનું
બસ મૂકો. ખોબોવાળો ખોબોવાળો આમાં ખોબો મૂક બેટા. નામ પછી પડ્યું. આનું ઓરિજિનલ નામ શું છે? નાળિયેર. આ ઊંચે હોય 150 ફૂટની હાઈટ. ખારો પાટો હોય ત્યાં હોય, છતાં આમાં 5 પ્રકારના પડ આવે: લીલું, સૂકું, કાચલું, ટોપરું અને અંદર પાણી. તો અંદર જળ કેવું આવે? મીઠું આવે. તો ભગવાનને કહેવાનું, જેવા આમાં જળ રહેલા છે એવો મારા આખું પરિવારનું અટક શું છે તમારી બુટાણી પરિવારની અને આનો પણ પરિવાર એવા મીઠા જળની પ્રાપ્તિ કરાવજો. તમારી જિંદગીમાં કોઈ ક્ષતિ ન રહે. બરોબર? વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ દેવ સર્વકાર્યેષુ ગજાનંદ ગણપતિ મહારાજને આ પ્રાર્થના કરવાની. અમારા જીવનમાં આવા નવા જળની પ્રાપ્તિ કરાવજો. ગણાનંદ વા ગણપતિ ગું હવામહે, પ્રિયાનંદ વા પ્રિયપતિ ગું હવામહે, નિધિનંદ વા નિધિપતિ ગું હવામહે. વસો મમ આમ જાની ગર્ભદમ. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતુ. બંને જણાએ શ્રીફળનું મોઢું ફેરવી નાખવાનું. બંને જણા અહીંયા અડાડો. સ્વસ્તિ કલ્યાણ મસ્તુ. બસ મૂકી દો નીચે બેટા. બંને જણાએ પટેલ આપે, 2 જણાને 2 ના હાથમાં 1 ના આપો અને 2 પગે લાગી લો. બસ 2 મિનિટો બેન, પગે લાગી અને 2 ઊભા થાવ એટલે હું અહીંયા છૂટો કરી દઉં તને. વરમાળા ન્યાય આપી દો. આને છે ને બહાર ખુરશી નાખીને બેહાડો. મૂકો બંને. બસ પગે લાગો. કૃષ્ણ ભગવાન જગતના ગુરુ છે. બસ હે સરકાર ચાલુ જ છે. હાલે ને? ના ના લીધી જ નહોતી. ના ના રાના 2 ઝટકા પીધા છે. આમાં કેમેરામાં આવે છો? હા ચાલુ જ છે. ભાત નથી ખાવા કાંઈ વાંધો આગલી પાયરલ કરજો. હાલશે ભાઈ તું હાલશે તમે ચાલુ રાખો. હજી 3 વાટકા ભરીએ તો પાયાથી જો એ પૂરો કરવાનું હોય સિસ્ટમ. આ બજો દુકાન લેવા દો.
પાછી કર લે પછી હાલો ખુરશી લઈ લે પ્રિયાનિત્યમ તમ સ્વસ્તિ ભ્રવંતુ નઃ એને ગળું મોટું કરાવો આ સારથી કહેવાય અને પછી સ્ટેરિંગ સાંડલો કરો હા એનો જ વારો છે પાકું હા પંચાવન કર્યો પાણી રેડી ચાંદલો કરો ચોખ્ખા લગાડો ચોખ્ખા લગાડો નહીં 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 ક્યાં જવું છે હલો માસી ક્યાં હા હલો રાખજો એટલે આ કોઈ હલાઈ જા
સુતરાધર સંતનો નામ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ વિશ્વે શાંતિ 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 સર્વભૂ શાંતિ શાંતિ દેવા શાંતિ બ્રહ્મ શાંતિ ઓમ સત્યકલ્યાણ સાક્ષાત ધર્મ કલ્યાણ વિનાયકમ કલ્યાણિત્યમ ઓમ સ્વસ્તિ ભવन्तु નઃ भद्रं पश्येमात्रा श्रीगंगे वैते वैकंजलाय औषधबिंदु शरणो यन्ति देवायतानपुत्रा जलसंतनो नाम्ना पुत्रा भवन्ति मानव मध्यादेवगन्धेधो शान्तिरन्तरिक्षं शान्ति पृथ्वी शान्तिरापः शान्ति विश्वे देवा शांति से शांति भवतु मंगलम पुण्यकाष्टो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये श्री सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम शतबिंदु शरदो यन्ति देवाय नीचे कान पास करो आ दीकरी वालों आए कर लो આવી જાઓ એના ઉપર રાખજો હા ખબર પડે પરીક્ષા ના છે ચાલો ले लो ये चल ले इधर आई थे तू चल ले सर बस पे को रख दे बस आ बाजू आई ले आवजे बस लक्ष्मी जी भगवान બેન હાલો ચાલો કામ કરો આ મામલે એક કે બે કરો ચોખાની થાળી આપો પેલો રાઉન્ડ જીત્યો બતાવો ચોખાની નહીં જીત્યો બે ભાઈચારી હાલ ના જીત્યો આમાં ઘરમાં કોનું હાલ છે હાલે આમ જ થશે એવું છે તારા પર ડીલ. સારી જોઈ બોલા હતા પતરવાની છે, જેટકીને નાખી દો. બે નકરા કપડાં પકડશે કાઢવાની છે ને તમારા રમવા आइए लेवा दे બસ રાખો કપડાં પકડે નહીં હજુ માટે મગાવે બરોબર? તો નાખું છું એટલે અંદર. હા વિરાટ માં નો દે બે જણ ઉભો તો શાંતિ હા? હા. જો આ પહેલો રાઉન્ડ છે કાઢો બધું બધું છે અમારે રૂપાળી છે બોલો કબડ્ડી 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 એમ બોલો ધ્યાન રાખે ક્યાં પડે છે જોજે દીપા ધ્યાન રાખે તો પકડી ગયા જોજો જોજે હાલો હા કોડીનો ને વીટીનો બેયનો અવાજ આવે હાલો હાલો પાણી હાથ નાખ આપણે વાવ કરી દીપા કે મારું કે છે હવે કે નકા જ રહી જાય હાલે દીપા છેલ્લે ગોતવાય જો હું પ્રભુ કામ બધું બસ કાંઈ નહીં હવે. થાય પછી હવે આ લોકોને અહીંયા સુધી છે હા યાર શેડા શેડી નથી છૂટતી એટલે અને આના ફેસ ફેસ ને બધું બધું આપી બધું દો. કાર્ય હા બસ
એ લોકોને મઢે સુખ થઈ છે. હા ના જાય છે દેવે બાપા હોય ને હા જો. જો, અમે થોડું હાલે. લાવો, કાઢો હાલો. હા ઈ થેલી છે મને ખબર કીધું બાઈએ વાહ પ્રભુ કાંઈ છે વાહ. સરસ લ્યો, થઈ જાઓ, ઉભા પગે લાગી જાઓ અને આશીર્વાદ લઈ લો બધાના. હા હવે આ વીંટી છે ને બેનને આપી દે. જેની વાણી આપી હા જાઓ. લઈ લો ઓલું બધું કાઢી લો. હા હજી એક પોપારી છે ને બે કોડી છે. થઈ જાઓ, ઉભા પગે લાગી જાઓ, વડીલોને આશીર્વાદ લઈ લો. જો આ પગે લાગી લો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા. હાથ ખુશ ને કેમ? હા સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવા સર્વ કાર્યેષુ સર્વદા. અને ભગવાનના આશીર્વાદ લઈ લેવાના. પછી મમ્મી પપ્પાના આશીર્વાદ લેવાના. બરોબર, વડીલ બીજા હોય એના આશીર્વાદ લેવાનું. પગે લાગીને કે અમારું સદાની માટે સર્વમંગલ કરજો. થઈ જાઓ ભાઈ. હા હે ભગવતી માં હાલો.